हेलो हेलो फ्रेंड्स, वेलकम बैक। એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકી નાવલ આપણે ફરીથી આવકારું છું। મિત્રો, આપણે એસી જે છે ચેપ્ટર એના લોજિક એટલે સૂત્રોનું કલેક્શન કરી લીધું છે અને હવે જુદા જુદા પ્રશ્નોની ટાઈપ એમસીક્યુ જે પૂછાઈ શકે એનું આપણે ગણતરી કરતા જઈએ છીએ આજે। વિદ્યુત ચુંબકીય પ્રેરણ આપણું જે યુનિટ 4 છે એમાં પ્રેરણના આપણે વિકલ્પો ગણી લીધા અને તમને એક પીડીએફ જે છે એ તે પ્રેક્ટિસ માટે આપેલી છે। હવે એસી જે છે એમાં તેવી જ રીતે આજે લેક્ચર સાથે તમને પીડીએફ મળી જશે, જેને આપણે અહીંયા ક્લાસરૂમ પ્રેક્ટિસ તરીકે ગણશું અને અલગ અલગ ટાઈપના જે પ્રશ્નો છે જેને કલેક્ટ કરેલા છે મેં એને પહેલાં ગણશું, જેમ દરેક વખતે આપણે કરીએ। અને એ પ્રશ્નો જે છે એ ગણ્યા પછી તમને વળી પાછી એક પ્રેક્ટિસના પ્રશ્નો છે એની એક પીડીએફ મળી જશે અને આશા રાખું કે સાથે સાથે તમે કવરઅપ કરતા જાઓ છો। તો શરૂ કરીએ આપણે કેલ્ક્યુલેશન ખાસ તો। હવે શરૂઆતમાં છે ને થોડાક નાના પ્રશ્નો લીધા છે આપણે, એટલે તમારી પાસે જે પીડીએફ આવે એમાં રકમો બધી લખેલી છે, એટલે એની હાર્ડ કે સોફ્ટ કોપી લઈ અને સાથે બેસજો વિડીયો જોવા માટે। પ્રશ્ન નંબર 1, 1 મિલી હેનરીનું ઇન્ડક્ટર, 10 માઇક્રોફેરાડનું કેપેસિટર અને 50 ઓહ્મનો અવરોધ શ્રેણીમાં જોડેલા છે, એટલે આપણો એલસીઆર શ્રેણી પરિપથ છે। આમાં એક ખાસ ધ્યાન શું રાખવાનું છે, પરિપથની ટાઈપ પહેલાં જોઈ લેવાની। ઇન્ડક્ટર અને કેપેસિટરના રિએક્ટન્સ સમાન છે, એકદમ નાનું એવું કેલ્ક્યુલેશન, એક્સએલ ઇઝ ઇક્વલ ટુ એક્સસી છે। તો દરેકનું મૂલ્ય કેટલું હશે? હવે તમને જે ઇન્ડક્ટર, કેપેસિટર અને 50 ઓહ્મનો અવરોધ શ્રેણીમાં જોડીને આપ્યા હોય તો ઇન્ડક્ટર અને કેપેસિટરનું મૂલ્ય જે છે એ સરખું છે। હવે પરિપથના ઇમ્પિડન્સ માટે સૂત્ર આપણી પાસે શું છે? મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સસી સ્ક્વેર। હવે એમાં જો એક્સએલ અને એક્સસી ગણવા હોય અહીંથી તો દેખાય જ છે કે મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ, આ બે સરખા હોય તો એ કપાઈ જશે એટલે આર પોતે આવશે એટલે કે 50 ઓહ્મ। પણ તમારે જોઈ છે એક્સએલ અને એક્સસી, તો એમાં મારે જરૂર પડશે, જો ખબર હોય તો WL અથવા XC ઇઝ ઇક્વલ ટુ 1/WC આવું છે। એટલે હવે આના ઉપરથી કાં તમારે આવૃત્તિની જરૂર પડે તો તમે L અને C તમને આપેલા છે, બરાબર ને? એટલે તમે W ઇઝ ઇક્વલ ટુ 1/√LC માંથી W ગોતી શકો અને એમાંથી પછી તમને XL અને XC જડે। હવે આ પદ ક્યાંથી આવ્યું? આ બેને મેં કમ્પેર કર્યા છે, WL ઇઝ ઇક્વલ ટુ 1/WC, બરાબર ને? એટલે એમાંથી Wની હું કિંમત કાઢું એટલે ઓમેગા કે W તમને ખ્યાલ જ છે, વર્ગમૂળની અંદર 1 મિલી હેનરી અને 10 માઇક્રો, એટલે હવે આ 10 હું કાપી નાખું તો 1// વર્ગમૂળની અંદર આ 9 ઘાત માઇનસ છે, એમાંથી 1 પ્લસ ઘાત જાય એટલે 10 ઘાત માઇનસ 8 ઘાત માઇનસ આવે। હવે એનું સ્ક્વેર રૂટ -4 થાય, ઉપર 10ની 4 ઘાત થાય રેડિયન પર સેકન્ડ। તો પછી આપણા માટે એક્સએલ ઇઝ ઇક્વલ ટુ WL, એમાં W જે છે એ આપણા માટે 10ની 4 ઘાત છે
અને આ 1 મિલી હેનરી છે, એટલે સરવાળે આ 10 ઓમ થાય. તમારે ચેક કરવું હોય તો એક્સીમાં પણ કરી શકાય. 1/WC 1/W 10⁴ અને 10 માઇક્રો તમને કેપેસિટન્સ આપેલું છે. એટલે આ થાય કેટલી? 10⁶ ઉપર, નીચે 5 એટલે આ 10 ઓમ. ખ્યાલ આવ્યો? દરેક વખતે તમારી પાસે જે સંબંધ હોય, માની લો કે આમાં આપણને એમ થાય કે ભાઈ આવૃત્તિ તો આપી નથી, ને ત્યારે આવૃત્તિ આપી હોય તો આપણને ખબર છે કે W = 2πf ઉપરથી આપણને મળી જાય. પણ જે લોજિક છે, આ કઈ પરિસ્થિતિ થઈ? અનુનાદની પરિસ્થિતિ છે. એટલે અનુનાદની પરિસ્થિતિમાં હાઉ ટુ કેલ્ક્યુલેટ ઇમ્પિડન્સ અથવા તો રિએક્ટન્સ, એને આપણે ફોકસ કરવાનું છે. નંબર 2, આનાથી થોડાક અઘરા પડે છે, ભેજવાળું વાતાવરણ છે. એક પરિપથની અનુનાદીય આવૃત્તિ F, હમણાં જે આપણે પ્રશ્ન કેલ્ક્યુલેટ કર્યો ને એમાં અનુનાદીય આવૃત્તિ F છે. જો કેપેસિટન્સનું મૂલ્ય 4 ગણું કરવામાં આવે તો અનુનાદીય આવૃત્તિ કેટલી થશે? હવે એ પરિપથ કયો છે એ આપણને નથી કીધું. આવું છે, આમાં આપણે લખી નાખી 2πf અને એનો સ્ક્વેર કરી નાખી 1/LC થાય, એટલે f² = 1/4π² LC. હવે આને હું નંબર પાડું. f1 = 4π² LC1 અને f2 4π² LC2. આ સ્ક્વેર છે બંનેના, એટલે f1² / f2² વ્યસ્ત પ્રમાણ છે, એટલે C2/C1 થાય. હવે તમને શું કીધું છે રકમમાં? કેપેસિટન્સનું મૂલ્ય 4 ગણું કરવામાં આવે, એટલે 4C1 કરો તમે તો C1 કેન્સલ થઈ ગયા, વર્ગમૂળ લઈ લો તો f1/f2 = 2, એટલે f2 = f1/2, મતલબ પહેલાંની આવૃત્તિની અડધી. ખ્યાલ આવ્યો? પ્રશ્નોની ટાઈપ સમજતા જજો. તમારી પાસે જે સંબંધો છે એને કઈ રીતે ઓપરેટ કરવાના છે એ રકમના આધારે. નંબર 3, અવરોધ R, કેપેસિટન્સ C અને ઇન્ડક્ટરના સમાંતર જોડાણને એક એસી સ્ત્રોત આપેલો છે. અવરોધ R, જો એક રફ આકૃતિ દોરું, આ એસી જોડાણ, પછી અવરોધ કેપેસિટર અને ઇન્ડક્ટર, આનું સમાંતર જોડાણ છે. થિયરીમાં યાદ કરો, આપણે શ્રેણી જોડાણ લીધું છે, આ તમને સમાંતર આપ્યું છે. તો ઓપ્શન નીચે આપેલા છે, નીચેનામાંથી કયો આલેખ IR, IL અને IC માટે સાચો છે? મતલબ પ્રવાહ માટે કયો આલેખ સાચો હોય? હવે જોડાણ જે છે એ કેવું છે? સમાંતર. આપણે ફેઝર કન્સેપ્ટ ઉપર આને જોવાનું છે. તો સમાંતર જોડાણની ખાસિયત શું? ત્રણેયના વોલ્ટેજ સરખા હોય, એટલે કે હું ત્રણેય માટે જો V બતાવું ક્રમશઃ, તો એ ત્રણેયના ફેઝર જે કંઈ હશે સમાંતર જોડાણના કારણે વોલ્ટેજ સરખા હશે. હવે અવરોધમાં પ્રવાહ જે છે એ વોલ્ટેજની સાથે જ હોય. Vને આપણે નંબર નથી પાડતા કારણ કે કોમન છે. પછી બીજું કોણ છે? કેપેસિટર.
કેપેસિટરની શું ખાસિયત? તો કે પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતાં આગળ હોય એટલે આઈસી, પછી વી, ત્રીજું ઇન્ડક્ટર છે તો ઇન્ડક્ટરમાં પ્રવાહ વોલ્ટેજ કરતાં પાછળ હોય. તો હવે હું એક આકૃતિ ઉપર જો વીનો ફેઝર બતાવું તો આઈઆર છે એ આ બાજુ આવશે, બરાબર. પછી આઈસી જે છે એ આ બાજુ જશે અને આઈએલ જે છે એ આ બાજુ આવશે અને આખામાં પરિપથનો ટોટલ પ્રવાહ આ થશે ફેઝર ડાયાગ્રામના આધારે, હેડ ટુ ટેલ એરેન્જમેન્ટ. હવે આ જે શરત છે એ આઈસી ગ્રેટર દેન આઈએલ માટે છે, ધ્યાન રાખજો. શરત બીજી પણ હોઈ શકે. વી વોલ્ટેજ કોમન છે, આઈઆર પ્રવાહ જે છે એ વોલ્ટ સાથે ઇન ફેઝ છે, કળામાં જ છે. આઈસી સપોઝ આ બાજુ જાય, હવે જો આઈસી લેસ દેન આઈએલ હોય તો આઈએલ છે એ આ બાજુ જવાનું, એટલે અહીંથી એના હેડ ઉપર આઈએલનો ફેઝર મૂકો તો આ પ્રવાહ થશે. હવે એ આ શરત પ્રમાણે બેમાંથી કોણ મોટું છે એના ઉપર આધાર રાખે. હવે તમને જે આપેલા છે એ ઓપ્શનમાં આઈઆર એ અને સી મને બે સાચા દેખાય છે. કાં તો આઈસી ગ્રેટર દેન આઈએલ હોય તો સી ઓપ્શન આવે અને આઈએલ ગ્રેટર દેન આઈસી હોય, ઓકે ના, પણ આઈએલ છે એ આગળ આપેલું છે એટલે સી ઓપ્શન જવાબ આવશે આમાં. અંદર તમે પીડીએફમાં જોજો, કારણ કે આઈએલ પાછો શું વી કરતાં આગળ બતાવ્યો છે એવું તો પોસિબલ ન હોય, એટલે પહેલું ઓપ્શન નહીં પણ સી ઓપ્શન લાગશે. આકૃતિ છે એ આ મેં દેખાડી છે પણ એમને ઓપ્શનમાં આવી રીતે આપી છે, ધ્યાન રાખજો. આઈઆર આ બાજુ આઈસી વોલ્ટેજ કરતાં આગળ, આ બાજુ આઈએલ વોલ્ટેજ કરતાં પાછળ, મતલબ કોમન ઓરિજિન ઉપર ત્રણેય ફેઝર મૂકેલા છે. પછી મેં કીધું એમ કન્ડિશન ઉપર સાદુરૂપ થાય પરિપથનો પરિણામી પ્રવાહ. નંબર 4, એક કોઇલનો ડીસી પરિપથ, કોઇલ એટલે કોણ? ઇન્ડક્ટર, બરાબર ને, કોઇલ એટલે ઇન્ડક્ટર છે. તો એક કોઇલનો ડીસી પરિપથમાં અવરોધ 5 ઓહ્મ છે, RL નામ પાડી દઈ, 5 ઓહ્મ, મતલબ સાદા વાયર તરીકે એનો પોતાનો અવરોધ 5 ઓહ્મ છે. તો એસી પરિપથમાં તેનો અવરોધ નીચેનામાંથી કયો હોઈ શકે? ડીસીમાં 5 હોય પરિપથમાં અવરોધ, મતલબ એનો પોતાનો અવરોધ R છે. તો એસી પરિપથમાં કયો અવરોધ હોઈ શકે? જુદા જુદા ઓપ્શન આપ્યા છે. હવે ઇન્ડક્ટરને તમે એસીમાં જોડો એટલે RL પરિપથ થાય. RL પરિપથ માટે મોડ Z ઇઝ ઇક્વલ ટુ R² પ્લસ XL² થાય. એમાં એનો પોતાનો અવરોધ છે એ 5 છે અને વત્તા XL², મતલબ એવો થયો કે 5 કરતાં તો આંકડો મોટો જ આવશે ને, કારણ કે એડ થાય છે અને XL એકલું છે, પાછું XC નથી અંદર. એટલે બહુ સીધી વસ્તુ છે કે આપણું ઝેડનું જે વ્યાપક સ્વરૂપ હતું એ પ્રમાણે આ આંકડો છે એ 5 કરતાં વધીને જ આવશે. જે આપેલા ઓપ્શનમાં 5, 10, 3 અને 1 પણ એવું આપ્યું છે, એમાંથી 10 ઓહ્મ હોઈ શકે. એટલે આપેલા ઓપ્શનમાંથી આ હોઈ શકે, પછી આ છે જ કે એ આપણને નથી ખબર, પણ આઉટ ઓફ અવેલેબલ ઓપ્શન ગ્રેટર દેન 5 એનો અવરોધ હોઈ શકે સૂત્રના આધારે. નંબર 5, $220 વોલ્ટ 50 હર્ટ્ઝના એક સ્ત્રોત સાથે. હવે એક ધ્યાનમાં રાખવાનું,
કે આ રીતે જ્યારે ઉલ્લેખ કરે ને ત્યારે જે વોલ્ટેજ છે એ RMS જ છે, આ ધ્યાનમાં રાખવાનું. આવૃત્તિ આપેલી છે 50 હર્ટ્ઝ ના એક સ્ત્રોત સાથે જ્યારે 50 ઓહ્મ અવરોધવાળી કોઇલ જોડવામાં આવે, 50 ઓહ્મ અવરોધવાળી કોઇલ જોડવામાં આવે એટલે XL તમને આપેલું છે, અને આમ R કહેવાય. ત્યારે કોઇલનું આત્મપ્રેરકત્વ લગભગ, હવે આ તમને 50 ઓહ્મ આપેલું છે, XLની ખાલી વ્યાખ્યા જ લખવાની છે. આમ WL અને અહીંયા 2πfL. હવે એમાં XL અસરકારક અવરોધ 50 આપ્યો છે, 2π F તમને 50 હર્ટ્ઝ આપેલી છે, અને L આ 50 કેન્સલ કરો તો L બરાબર 1/2π, એટલે કે 1/2 ગુણ્યા 3.14, એટલે કે 1/6.28. હવે એ જે છે એ તમારે સાદુરૂપ આપવાનું. તો લેસ ધેન 1 વાળા બે ફિગર છે. હવે આ કેલ્ક્યુલેટર ઓપરેશન થયું એટલે તમે આમ રફ આંકડો કાઢો. માની લો કે 10 ઉપર કરી નાખીએ આપણે તો 6 × 6 એટલે 0.16 જેવું આવે આશરે. ચોથું ઓપ્શન લાગી શકે, બરાબર. છતાં એક્ઝેક્ટ સાદુરૂપ આપી અને આપેલા ઓપ્શનમાંથી જોઈ લેજો. આત્મપ્રેરકત્વ એટલા હેનરી આવે આશરે. પ્રશ્નો છે એ એકદમ નાના સિલેક્ટ કરેલા છે, પણ દરેક પ્રકાર જે MCQનો નીટ ખાતે હોય એને આપણે લેતા જઈએ આમાં. નંબર 6, 1/π હેનરીનું ઇન્ડક્ટન્સ ધરાવતી કોઇલને 300 ઓહ્મ અવરોધ સાથે શ્રેણીમાં જોડેલ છે, એટલે પરિપથની ટાઈપ કેવી થઈ? RL. જો સંયોજન સાથે 20 વોલ્ટ 200 હર્ટ્ઝ આવૃત્તિ, 20 વોલ્ટ 200 હર્ટ્ઝ આવૃત્તિ, એટલે એમાં આને આપણે VRMS કહી દઈએ, અને IF વિશેષ ઉલ્લેખ ન કર્યો હોય ત્યારે આપેલી વેલ્યુ RMS જ છે એવું આપણે ધારવાનું. તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત વ્યાપક રીતે tan ડેલ્ટા XL - XC/R હતું, બરાબર ને? વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો તફાવત. હવે એમાં આ LCR શ્રેણી માટે એમાંનો આપણો પરિપથ છે એ કયો છે? RL. તો આ XL/R થાય, એટલે કે WL/R થાય, એટલે કે 2πfL/R થાય, tan ડેલ્ટા. તો પછી tan ડેલ્ટા બરાબર 2 × π × F 20 ગુણ્યા આત્મપ્રેરકત્વ 1/π છેદમાં અવરોધ 300 ઓહ્મ. હવે એમાંથી પાઈ કેન્સલ કરી 2 × 4 40/300, એટલે હવે આ 4/30 આવ્યું. ક્યાંય એ કંઈ મીંડાનું કંઈક, અરે હા, આ 200 હર્ટ્ઝ એટલે આ જે છે એ આવૃત્તિ છે, અને 20 વોલ્ટ આ VRMS છે, મતલબ આવૃત્તિ 200 હર્ટ્ઝ છે. એટલે હવે અહીંયાથી તમે આ 2 × 400 એના 2 મીંડા ઉડાડો એટલે 4/3 થાય. tan ડેલ્ટા બરાબર કળા તફાવત. હવે તમને ઓપ્શનમાં 4/3 આપેલું છે. કળા તફાવત એટલે એકચ્યુઅલમાં ડેલ્ટા હોય તો ડેલ્ટા વિલ બી ઇક્વલ ટુ tan ઇન્વર્સ 4/3, અને ફિગર કાઢવો હોય તો આપણને ખબર છે 3, 4, 5 કરીએ આપણે, એટલે આ ખૂણો 37 હોય, આ ખૂણો 53 હોય, તો ડેલ્ટા છે એ 53 ડિગ્રી આવે. ઓપ્શન નથી, પણ બાય ચાન્સ હજુ આગળ જવું હોય તો. નંબર 7,
નીચેનામાંથી કયો આલેખ એલસી પરિપથ માટે યોગ્ય છે? એલસી દોલક પરિપથ છે અને આલેખ જે છે એ રિએક્ટન્સ વર્સિસ આવૃત્તિનો આપેલો છે. હવે એલસી પરિપથ માટે રિએક્ટન્સ જે છે એક્સેલ, આ જે છે એ એક્સેલ થયું, પછી એક્સસી 1/, આ ઓમેગા એલ અને આ 1/ωc, બરાબર. હવે ખાલી એલસી હોય તો વ્યાપક રીતે તમે જુઓ તો ઝેડ બરાબર શું થશે? એક્સએલ માઇનસ એક્સસી થશે. મોડ ઝેડ બરાબર r² આખું લખીએ આપણે. તો આવું હતું, એક્સએલ માઇનસ XC². હવે એમાંથી આર છે એ નથી આમાં, બરાબર, એલસી પરિપથ માટે. તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સએલ માઇનસ XC થાય. એમાં રિએક્ટન્સ એટલે આ, અને એક્સએલ અને XCનો તફાવત. હવે એમાં એક સ્ટેપ લખી તો 1/WC આવું થયું. હવે W અહીંથી જોતા જઈ કે આપણે W વધારતા જઈ તો આ પદ છે એ વધતું જશે, આ પદ છે એ ઘટતું જશે, બરાબર ને? તમે W વધારો છો, સમજો. એટલે આવૃત્તિ જો વધારતા જઈ આપણે તો આ પદ મોટું થશે આખું, મતલબ એક્સેલ વધશે. હવે એમાં W વધવાના કારણે XC ઘટશે, એટલે તફાવત મોટો ને મોટો થતો જવાનો. પહેલું ઓપ્શન લાગે. આ પહેલા ઓપ્શનમાં તમે જોઈ લો તો પહેલું ઓપ્શન જે છે વધે વધે પ્રકાર આવે, આવૃત્તિ વધતી જાય, અમે રિએક્ટન્સ છે એ વધતું જશે. બાકીના વધે ઘટે પ્રકાર છે એટલે. કોઈ એક ચોક્કસ આવૃત્તિ માટે 1 મિનિટ આપણે હોલ્ટ મારી, કોઈ એક ચોક્કસ આવૃત્તિ માટે આ રિએક્ટન્સ છે એ 0 થવાનું. XL ઇઝ ઇક્વલ ટુ XC, એટલે કે W ઇઝ ઇક્વલ ટુ 1/√LC હોય તો એવે વખતે રિએક્ટન્સ 0 થાય, મતલબ આલેખ 0 ને ટચ કરીને નીકળવો જોઈએ. રિએક્ટન્સ 0 થાય એવી પોઝિશન. એટલે 4 ઓપ્શન જે મારી પાસે છે એમાં ડીમાં થોડુંક કન્ફ્યુઝન છે. કારણ કે એમાં આવું ઓપ્શન મળે છે. માની લો કે આવૃત્તિ તમે ઘટાડતા જાઓ એમાં આ પદ વધતું જાય, ઓલું પદ નાનું થતું જાય, આ નાનું થાય છે, આ પદ મોટું થાય છે. એટલે માઇનસમાં રિએક્ટન્સ આવે. XL લેસ દેન, તમે જેમ જેમ માની લો કે 0થી શરૂ કરો, આવૃત્તિ વધારો, 0થી માની લો કે 1 કરી. હવે એવે વખતે Cના આધારે કદાચ આ માઇક્રોમાં હોય તો આ પદ મોટું હોય અને પેલું પદ નાનું થાય, એટલે માઇનસમાં કંઈક આવે. પછી માની લો કે આ તમે સહેજ વધારો, એટલે આ નાનો ફિગર જે માઇનસમાં છે છેદમાં એ મોટો થાય, પદ આ નાનું થાય, બાદબાકી ઓછી થાય. ડીના ઓપ્શન વધારે છે આલેખમાં. પીડીએફમાં જોજો ડીની સંભાવના આઉટ ઓફ અવેલેબલ ડી શક્ય છે. કારણ કે આ બે પદ સરખા થશે ત્યારે રિએક્ટન્સ 0 થશે, તો આડી અક્ષ ઉપર ગ્રાફ ક્યાંકથી કાપીને નીકળવો જોઈએ. એટલે આવું થાય. પણ ડી જે છે ને આ ટાઈપનું હોવું જોઈએ, કાપીને અહીંથી નીકળે. પણ એની સામે માની લો કે પછી શું થવાનું, તો કે હવે આવૃત્તિ વધારો તમે, એટલે રિએક્ટન્સ વધતું જ જવાનું છે. એટલે ચાન્સીસ આવા હોવા જોઈએ, બરાબર. કન્સેપ્ટની વાત છે, ઓપ્શનમાં કદાચ મિસપ્રિન્ટ હોઈ શકે. આપણે કન્સેપ્ટ જોવાનો છે.
આગળ વધી નંબર 8 V બરાબર 200√2 sin 100t સ્ત્રોત 1 માઇક્રોફેરાડના કેપેસિટરને આપી શ્રેણીમાં AC મીટર જોડેલ છે. AC મીટર, હવે AC મીટર છે ને હંમેશા RMS નોંધ છે, એટલે તમને આ માંગ્યું છે. હવે તમારી પાસે આ સ્ત્રોત છે અને એકલું કેપેસિટર જોડેલું છે, એટલે પહેલાં XC ગણી લઈ 1/ωc 1/2π નહીં, આમ તો ડાયરેક્ટ ઓમેગા છે જ આપણી પાસે, અને વ્યાપક સ્વરૂપ આરે તમે કમ્પેર કરો, બરાબર ને, Vm sin WT સાથે. તો W તમને 100 આપેલ છે, C છે એ 1 માઇક્રો છે, એટલે આ 10⁶ ઘાત ઉપર, એમાંથી 2 જાય એટલે 4 ઘાત થઈ. તો IRMS ઇઝ ઇક્વલ ટુ શું? VRMS છેદમાં XC, ઓમનો નિયમ. હવે એમાં VRMS પાછું શું હોય? Vm/√2 હોય. શું કામ મેં એવું લખ્યું? તો કે આ જે પદ છે ને એ મહત્તમ વોલ્ટેજ બતાવે છે, વ્યાપક સ્વરૂપ આરે કમ્પેરિઝન કરી તો. એટલે Vmની કિંમત આપણને આપેલી છે 200√2 છેદમાં √2 અને XC 10⁴ આપણે ગોઈતું. આ √2 કેન્સલ થઈ ગયા. આ 200 10⁻⁴ એમાંથી 2 કાપી લો, એટલે 2 × 10⁻², અથવા તો 20 મિલી થાય. આપેલા ઓપ્શનમાંથી જોઈ લઈ, બીજું ઓપ્શન છે એ લાગશે. ઓકે, નંબર 9 એક રેક્ટિફાયરનો પ્રવાહ સમય આલેખ આકૃતિમાં બતાવેલો છે. તો આની સરેરાશ, હવે તમને એમ થાય કે રેક્ટિફાયર તો આપણે ભણ્યા નથી, રેક્ટિફાયરને ભૂલી જાઓ. તમારી પાસે જે આલેખ આપ્યો છે આવા ટાઈપનો છે. હવે એકચ્યુઅલમાં આપણા સાઇન્યુસોઇડલ કોઈ પણ સંબંધ હોય એ આવા ટાઈપના હોય. આ એકચ્યુઅલમાં પૂર્ણ તરંગ રેક્ટિફાયર છે, આમાં આપણે ભણી ગયા છીએ. તો એમાં આ ટાઈપનો આલેખ આપેલો છે. એટલે આ શું બતાવે છે? બધા જ ધન અર્ધચક્ર બતાવે છે. તો કોઈ પણ સાઇન્યુસોઇડલ વિધેય જો તમારી પાસે હોય તો એના ધન અર્ધચક્ર પરની સરેરાશ થઈ ને, કારણ કે આ ભાગ છે એ પૂર્ણ તરંગમાં તમને આઉટપુટના ફોર્મમાં અર્ધચક્રના સ્વરૂપમાં મળે છે. એટલે આમ સાયકલ આખું થયું, પણ તમને મળે છે 1/2, એટલે ધન અર્ધચક્ર છે એ તમને આઉટપુટમાં મળે છે ડીસી તરીકે, રેક્ટિફાયરનું જે કામ છે. તો એના માટે સરેરાશ કિંમત ધન અર્ધચક્ર માટે યાદ કરો, આપણે થિયરીમાં સેક્શનમાં લખેલું છે કે ડબલ મહત્તમ બાય પાઈ. તો આપણા માટે મહત્તમ તમને આલેખમાં આપેલું છે આ I0. તો આ શું થઈ જશે? ડબલ I0/પાઈ. ધન અર્ધચક્ર દરમિયાનની સરેરાશ કિંમત. 10 નંબર. એક ઉલટ સુલટ વોલ્ટેજ મતલબ AC E = E1 sin વત્તા E2 cos વડે અપાય છે. તો આ વોલ્ટેજની RMS કિંમત
હવે આ જે છે એ કન્સેપ્ચ્યુઅલ વસ્તુ થઈ, એટલે આમ જુઓ તો થોડુંક થિયરીને લગતી બાબત છે. આરએમએસ શું છે? કોઈ પણ આરએમએસ, માનો કે બી આરએમએસ તમે ગોતતા હોય, રૂટ મીન સ્ક્વેર મતલબ સ્ક્વેર, એવરેજ સરેરાશ વર્ગિત વર્ગમૂળ, આ કરવાનું છે. મતલબ મારી પાસે જે સંબંધ હોય એનો વર્ગ, પછી એની આખા આવર્ત ઉપર સરેરાશ અને પછી એનું વર્ગમૂળ. તો મારા માટે ઈ આરએમએસ ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ક્વેરની એવરેજનું રૂટ. હવે રૂટ પછી કાઢશું આપણે, ઈ સ્ક્વેરની એવરેજ કાઢી પહેલાં ઈ સ્ક્વેર, તો ઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ E1 સ્ક્વેર સાઇન સ્ક્વેર વત્તા 2E1 E2 સાઇન કોસ વત્તા E2 સ્ક્વેર કોસ સ્ક્વેર. હવે આની એવરેજ કાઢવાની છે. આવર્તનીય વિધેય એની એવરેજ આપણે વ્યાખ્યામાં લખેલું છે આવી રીતે મળે આખા આવર્ત ઉપર. હવે આપણે આમ જોતા જઈ વારાફરતી, તો ઈ સ્ક્વેર સાઇન સ્ક્વેર WT એની એવરેજ, હવે ટેક્સ્ટબુકમાં લગભગ પાવર વખતે આની ચર્ચા થઈ છે. ઓલું ઈ સ્ક્વેર તો અચળ છે, આપણે આની એવરેજ કાઢી ઇઝ ઇક્વલ ટુ 1/t 0 થી t. સાઇન સ્ક્વેરની જગ્યાએ 1 માઇનસ કોસ 2WT હું લખી નાખું બાય 2, યાદ આવે તો રિઝલ્ટ. હવે આ શું થઈ જશે? બે ભાગમાં આને વહેંચી દઈ તો 1/t 0 થી t 1/2 dt માઇનસ 0 થી t કોસ 2WT બાય 2 dt. બરાબર ને? આ રિઝલ્ટ આપણે ત્રિકોણમિતિનું વાપર્યું છે, જે વર્ષોથી આપણે જોતા આવી છીએ. હવે આ જે છે એ અચળાંક છે, બહાર નીકળી જાય 1/2, અને ખાલીનું સંકલન ચલ પોતે આવે, એમાં લિમિટ મૂકો એટલે t થઈ જાય, અને માઇનસ આ કોણ છે? કોસ સમથિંગ, આખા આવર્ત ઉપર કોસ કિંમતોનો સરવાળો 0. ટીટી કેન્સલ થઈ ગયા પછી હાફ આવે, મતલબ કે સાઇન સ્ક્વેર અથવા હવે કોસ સ્ક્વેર, આ બીજું પદ છે એમાં, તો એની સરેરાશ કાઢો તો અહીંયા 1 પ્લસ કોસ 2WT આવશે, અને આ પદ તો તોય 0 જ રહેવાનું છે. અને પરિણામે શું થશે? તો કે આ બંનેની એવરેજ છે એ હાફ હાફ આવશે, એટલે ઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ E1 સ્ક્વેર બાય 2, પછી અહીંયા આવશે E2 સ્ક્વેર બાય 2, અને આ જે પદ છે ને એને હું આવી રીતે લખું E1 E2 સાઇન 2 થીટા, બરાબર ને? 2 સાઇન થીટા કોસ થીટા, એટલે સાઇન 2 થીટા લખ્યું. હવે એની એવરેજ કાઢી આપણે તો એ જવાબ છે એ 0 જ આવશે, કારણ કે આ કોણ છે? સાઇન. તો એકલા સાઇનની આખા આવર્ત ઉપર સરેરાશ કાઢવા જાવ તો એ 0 જ આવે, એટલે આ પદ 0 થઈ જશે. હવે આરએમએસ, તો આનું રૂટ, એટલે રૂટ ઓફ E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર બાય 2. ખ્યાલ આવ્યો? આવર્તનીય વિધેય કોઈ પણ આપે તો આ ટ્રેડિશનલ વે થયો. હવે આનું બીજું ઓપ્શન એ છે, ધ્યાનમાં રાખજો, આ પદ તો આપણને ખબર જ છે, મેથેમેટિકલ એવરેજ 2-3 વખત આપણે ચર્ચા કરી, છતાંય તે નો ખ્યાલ હોય તો હવે પછી આ યાદ રાખશું. પણ દરેક વખતે આવી મજૂરી કરવી શક્ય ન હોય, એવો ટાઈમે ન હોય, તો ફેઝરથી એ આ થઈ શકે. ફેઝર એકચ્યુઅલમાં શું છે? આવર્તનીય વિધેયના મહત્તમ મૂલ્ય જેટલો એક સદિશ જે તે ખૂણે તમે દોરો એટલે ફેઝર તૈયાર થાય. તો માનો કે હું આ બેને ફેઝરથી ઉમેરું, E1 જેટલા મૂલ્યનો આ જે ખૂણો છે ને એ હું 0 લઈ લઉં, WT ને અત્યારે 0 લઈ લઈ, તો પછી E2 જેટલા, આ E1 છે જેની લંબાઈ
E1 જેટલી છે અને WT છે એ ફોર ઇન્સ્ટન્ટ મેં 0 લઈ લીધું છે. તો હવે આ બાજુમાં જે છે એ કોસ છે, કોસને તમે આવી રીતે લખી શકો સાઇન લખાય ને π/2 પ્લસ. એનો મતલબ એવો થયો કે આ બંને જે વિધેય છે એમની વચ્ચે π/2નો કળા તફાવત છે. જો એવું હોય તો બીજો ફેઝર છે એ અહીંયા આવશે જેની લંબાઈ E2 છે અને બંને વચ્ચે ખૂણો છે એ π/2 છે. માનો કે મેં WT જેટલા ખૂણે આ ફેઝર દોર્યો હોત, E2 જેટલી લંબાઈનો, E1 જેટલી લંબાઈનો સોરી, તો એનાથી π/2 આગળ આ બીજો ફેઝર આવત અને આ મારું રિઝલ્ટ થાય, આ મારું રિઝલ્ટ થાય જે એકચ્યુઅલમાં કોણ છે એ મેક્સિમમ છે, બરાબર ને? કારણ કે આ બધા કંપ વિસ્તારના સંબંધો છે એટલે પરિણામીનું મહત્તમ મૂલ્ય મને અહીંથી મળી જાય. હવે તમે પાયથાગોરસ યુઝ કરી શકો એટલે EM સ્ક્વેર મહત્તમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર અને EM વિલ બી ઇક્વલ ટુ રૂટ ઓફ E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર. આ મહત્તમ મળ્યું. હવે કોઈ પણ RMS ઇઝ ઇક્વલ ટુ મહત્તમનો વર્ગમૂળ 2મો ભાગ, મતલબ કે E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર બાય √2, એને અંદર લખી નાખવું એટલે /2 થઈ ગયું. આ બે મેથડ આપણે ધ્યાનમાં રાખવાની છે. જેવો સમય અને જેવી ક્લિક, ગણતી વખતે આપણને જે ક્લિક થાય અનુકૂળતા હોય એ પ્રમાણે આલી શકાય, પણ ફેઝર ઓપરેશન છે એ થોડાક ઝડપથી થાય. 10 MCQ આપણે ગણેલા છે, થોડાક વધારે આપણે ગણશું નેક્સ્ટ લેક્ચરમાં. PDF તમને આની સાથે જ મળી જશે એટલે રકમ સાથે સાથે જોતા જજો. અને આ પૂરું થાય બધા જુદા જુદા ટાઈપના પ્રશ્નો ગણી લે એટલે વળી પાછું આપણે પ્રેક્ટિસ માટે તમને આપશું. અત્યારે હું રજા લઉં. થેન્ક યુ ફોર વોચિંગ.